બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના સબ સલામતના દાવા સામે ડીસામાં ડેન્ગ્યુ બ્લાસ્ટ થયો છે। સરકારી આંકડા કંઈક અલગ જણાવી રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં દરરોજના ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે, જેને લઈ આરોગ્ય વિભાગના આંકડા સામે સવાલો ઊભા થયા છે। हाँ, बाळकों अत्यारे बात करिए तो मोटे भागे सादा सीजनल वायरल फीवर અને ડેન્ગ્યુનો તાવ એ બે વધારે જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાનું રોજે રોજ સર્વેલન્સ કરીએ છીએ। ડેન્ગ્યુનો કેસ જે ખરેખર જે એલિઝા ટેસ્ટ કરીને ટેસ્ટ આવે છે એનાથી કન્ફર્મ ટેસ્ટ કહેવાય છે। એના દ્વારા જે કેસ આપણને મળ્યા છે એવો એક ગ્રામ્ય વિસ્તારનો એક છે, રામસરનો એક કેસ છે ડેન્ગ્યુનો। બાકી 31 જેવા શંકાસ્પદ કેસો મળ્યા છે। દર્દીઓની આ લાઈન અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા સરકારી દવાખાના આગળ લાગેલી છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને સારવાર લેવા આવતા દર્દીઓમાં અત્યારે મોટાભાગના લોકોને તાવ, શરદી અને કળતરની તકલીફ છે। આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ અમે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે તસવીર કંઈક અલગ જ જોવા મળી હતી। ડીસાની ખાનગી હોસ્પિટલમાં અત્યારે દરરોજના ડેન્ગ્યુ પોઝિટિવ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે। મોટાભાગે સ્વચ્છ પાણીમાં રહેતા એડિસ નામના મચ્છરો કરડવાથી ડેન્ગ્યુની બીમારી થતી હોય છે, અને આ બીમારીના લક્ષણોથી માંડી તેના બચાવ માટે તબીબોએ કેટલાક નુસ્ખા પણ જણાવ્યા છે। हाँ, बाळकों अत्यारे बात करिए तो मोटे भागे सादा सीजनल वायरल फीवर અને ડેન્ગ્યુનો તાવ એ બે વધારે જોવા મળી રહ્યા છે। કારણ કે વરસાદ પછી પાણી ભરાયેલું હોય અને પછી જ્યારે ગરમી પેદા થાય એના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે, અને મચ્છરના ઉપદ્રવના લીધે એમાંથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી થતી હોય છે। પણ ડેન્ગ્યુનું પ્રમાણ ખાસું વધારે જોવા મળી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી એનું પ્રમાણ વધ્યું છે। એ ખાલી એની અંદર એક જ આ વખતે છે કે બહુ જ ખરાબ ડેન્ગ્યુના દર્દી ઓછા છે। મોટે ભાગે 2-3 દિવસની ટ્રીટમેન્ટથી રિકવરી થતા હોય છે, પણ જો બાળકમાં પહેલેથી લોહીની કમી હોય કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એવા બાળકમાં વધારે પ્રોબ્લેમ થતો હોય છે। સૌથી પહેલો ઉપાય જે કારણથી થતું હોય એને આપણે દૂર કરીએ, અને કારણ છે મચ્છર। તો મચ્છર ભેગા ના થાય પોતાના ઘર કે આજુબાજુ, એના માટે ક્યાંય પાણી ભરાઈ રહેતું હોય તો એ જગ્યા આપણે જાતે દૂર કરવી જોઈએ। કારણ કે તમે બીજાના અપેક્ષાએ બેસી રહેશો ને તો ઘરના દરવાજા આગળ શેરીમાં જો ખાડો હશે તો એ છેવટે તો તમારા બાળકો જ બીમાર પડવાના છે કે તમે જ બીમાર પડે। તો એક તો સ્વચ્છતા જરૂરી છે, પાણી ન ભરાઈ રહે એ જરૂરી છે, અને બીજું છે બાળકોને આખા કપડાં પહેરાવો। શર્ટ કે ટી શર્ટ હોય તો ફૂલ બાયનું પહેરાવો, પગમાં ફૂલ પેન્ટ પહેરાવો, સાથે મોજા પહેરાવી રાખો, કારણ કે મોટે ભાગે પગ પર વધારે કરડતા હોય છે, અને ડેન્ગ્યુના મચ્છર ખાસ કરીને દિવસે સાંજ સુધી વધારે કરડતા હોય છે। તો સ્કૂલમાં પણ આખી બાયનું પેન્ટ કે શર્ટ પહેરે ને મોજા પહેરે એ એટલું જ જરૂરી છે। ડીસામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે, ત્યારે અમે ડીસાના તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી પાસે પહોંચી રહેલા સરકારી આંકડા અલગ જ વાત રજૂ કરી રહ્યા છે। તાલુકા આરોગ્ય અધિકારી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેટલા કેસો નોંધાયા તેના વિશે વધુ વિગત આપીને તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા। જી, મચ્છરજન્ય અત્યારે ચોમાસાની સિઝનમાં જનરલી આપણે પાણીજન્ય રોગો થતા હોય અને વાહકજન્ય રોગો થતા હોય। વાહકજન્યમાં મચ્છર છે, માખી છે, એના દ્વારા એના ઉપદ્રવથી જે કોઈ રોગો થતા હોય, ખાસ કરીને મચ્છરથી ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે। એટલે અત્યારે આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાનું રોજે રોજ સર્વેલન્સ કરીએ છીએ। ડેન્ગ્યુનો કેસ જે ખરેખર જે એલિઝા ટેસ્ટ કરીને ટેસ્ટ આવે છે એનાથી કન્ફર્મ ટેસ્ટ કહેવાય છે। એના દ્વારા જે કેસ આપણને મળ્યા છે એવો એક ગ્રામ્ય વિસ્તારનો એક છે, રામસરનો એક કેસ છે ડેન્ગ્યુનો। બાકી 31 જેવા શંકાસ્પદ કેસો મળ્યા છે, જેને આપણે ટેસ્ટ કરીએ કાર્ડથી અને પોઝિટિવ જેવું જણાય એને શંકાસ્પદ કેસ કહીએ છીએ આપણે, એને કન્ફર્મ કેસ કહી શકતા નથી, એવા કેસો છે। પણ આપણે જે પગલાં લઈએ છીએ એ શંકાસ્પદ હોય અથવા કન્ફર્મ કેસ હોય, એ બંનેમાં સરખા છે। આ બીમારી બહુ જ ખતરનાક છે, એનાથી બચવું ખૂબ જરૂરી છે। જો એનાથી ન બચાય તો આમાં જાન પણ જઈ શકે છે। લોકોએ ઉપચાર એ કરવા જોઈએ કે એમાં ઇન્ટ્રાડોમેસ્ટિક એમને જે પાણી જે સંગ્રહને રાખતા હોય છે એને જે ઢાંકણું છે એ હવાચુસ્ત રાખવું પડે, અને માણસોએ પોતાના વ્યક્તિગત બચાવ માટે મચ્છરને ભગાડવા માટેની જે વસ્તુઓ, જે મોસ્કિટો કોઇલ આવે છે, મોસ્કિટો રિપેલેન્ટ આવે છે એ બધું, અને ટ્યુબ ચોપડવાની જે અલગથી આવે છે એ બધા ચોપડે મોસ્કિટો રિપેલેન્ટ કહેવાય, એનો ઉપયોગ કરવો જોઈએ।
અને પૂરી બાયાના કપડાં પહેરવા જોઈએ અને રાતના પંખા નીચે સૂવાનું. ખાસ કરીને વાત કરીએ તો જે અસરગ્રસ્ત હોય એવા લોકો શું તકેદારી રાખવી? અસરગ્રસ્ત વિસ્તારમાં બસ પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ અને ઘરમાં પણ જોવું પડે. ફ્રીજની ટ્રેમાં પાણી હોય અથવા કોઈ કુલરમાં પાણી હોય તો ત્યાં પણ મચ્છરો પેદા થતા હોય તો એ ખાસ કાળજી રાખવી પડે. ડાયટમાં કોઈ ચેન્જ કરવાનું? ડાયટ માટે તો હાઈ પ્રોટીન ડાયટ અને જે સમયસર પાણી પીવાનું અને ખાવાનું એ રાખવું જોઈએ, કેમ કે જેનાથી ઇમ્યુનિટી મેન્ટેન થાય એવી ડાયટ ખૂબ જરૂરી છે. ઇમ્યુનિટી ઓછી હોય અને તાત્કાલિક સિમ્ટમ દેખાય છે. ડીસામાં જે રીતે બીમારીએ માથું ઊંચક્યું છે તેને લઈ લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ બીમાર થઈ રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં ફાટી નીકળેલા રોગચાળાને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાની લોકો માંગ કરી રહ્યા છે. હું મારા બાળકને છેલ્લા 4-5 દિવસથી બીમારી એને સપડાયેલો હતો, એટલે ત્યાં પ્રાથમિક સારવારમાં મને એવું જણાવ્યું કે એને તાવ ને માથું ને કળતરા ને એવું બધું છે. તો પછી મેં આજે સવારના રાત્રે અને ઠંડી ને એવું બધું હતું એટલે આજે સવારના અહીંયા ડીસા હોસ્પિટલ લઈને આવ્યો હિરેનભાઈને ત્યાં. તો ત્યાં ડૉક્ટર સાહેબના જણાવ્યા મુજબ રિપોર્ટ કરાવ્યા. તો રિપોર્ટની અંદર જાણવા મળ્યું કે એને ડેન્ગ્યુ પોઝિટિવ છે. તો મારી સરકારશ્રીની નિમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર, હું એકલા મારા પ્રોપરલી મારા એરિયાની વાત નથી કરતો, પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આવા ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં લોકો બીમારીમાં સંપડાયેલા છે. 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ડેન્ગ્યુ સિવાય બીજું કંઈ અત્યારે લક્ષણ છે જ નહીં. હોસ્પિટલોમાં જુઓ તો એકદમ ભરચક જ બેડ પડેલા છે. તો તંત્રને મારી ખાસ વિનંતી કે થોડા ઉજાગર થઈ અને સરકારી આરોગ્ય તંત્રને થોડું ઉજાગર કરી અને ગામડે ગામડે થોડી વિઝિટ કરાવી અને ગરીબ પરિવારોને થોડા હેલ્પફુલ થાય અને આ બીમારીમાંથી બહાર લાવે એવી મારી નમ્ર વિનંતી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના જે કેસ જાહેર કરવામાં આવ્યા છે તે આંકડા આરોગ્ય વિભાગ પાસે પહોંચી રહેલા ડેન્ગ્યુના કેસના આંકડાથી ખૂબ જ અલગ જ જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારી આંકડા જાણી જોઈને ઓછા દર્શાવી સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.